જૂનાગઢના બેસાણ માર્કેટયાર્ડમાં 69 લાખના ગ્રાઉન્ડમાં સીસીના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો વેપારીઓએ કામને બંધ કરાવ્યું હતું। જૂનાગઢના બેસાણ માર્કેટયાર્ડમાં 69 લાખના સીસી કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે। વેપારીઓએ કામ અટકાવ્યું હતું। બેસાણ માર્કેટયાર્ડ ખાતે ચાલી રહેલા અંદાજે 69 લાખના ખર્ચે પાછળના મેદાન પાકું કરવા માટે ચાલતા આરસીસીના કામોમાં ઘોર બેદરકારી, અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપ ઉઠાવ્યા છે। માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા આ કામમાં ખેડૂતોના પરસેવાથી મેળવાયેલા નાણાં અને સરકારી ફાળવણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો વેપારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। માર્કેટયાર્ડના પાછળની બાજુએ ચાલી રહેલા સીસી રોડના કામમાં ગુણવત્તા ધોરણોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો સામે આવી છે। વેપારીઓના કહેવા મુજબ કામમાં નબળી સામગ્રીનો ઉપયોગ અને માપદંડ વિના કામગીરી અને ટેકનિકલ દેખરેખના અભાવે જાહેર નાણાં સાથે છેડા થઈ રહ્યા છે। સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રીતે પારદર્શિતા વિના હાથ ધરવામાં આવી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। વેપારીઓએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે ખેડૂતોના હિત માટે બનાવવામાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોના પરસેવાના પૈસાનો દુરુપયોગ કરવો એ અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે। જવાબદાર સત્તાધીશો પોતાના અંગત સ્વાર્થ માટે નબળી કામગીરી કરી રહ્યા હોવાના ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટયાર્ડના વેપારીઓએ એકજૂટ થઈ કામ તાત્કાલિક સ્થિતિ રોકાવી દીધું હતું। સાથે સાથે સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ, ટેકનિકલ ઓડિટ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। વેપારીએ ચેતવણી આપી છે કે જો પારદર્શક તપાસ હાથ ધરવામાં નહીં આવે અને ગુણવત્તાસભર કામગીરી નહીં ખાતરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેથી સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે। જે સિંહ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। મારું નામ કિશોરભાઈ સાવલિયા, ભેસાણમાં। આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં મસ્ત મોટી કિંમત એટલે કે 69-70 લાખ રૂપિયા જેવી કિંમતમાં સીસીનું કામ પાછળ કરવાનું છે, પાછળની સાઈડમાં યાર્ડની પાછળના ગ્રાઉન્ડમાં। તો એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આજે એમાં 14 ઇંચનું ખોદકામ કરવાનું હતું, તે પછી એમાં 8 ઇંચ કાંકરી ભરી 40થી 63 mmની કાંકરી નાખવાની હતી। એની માથે સફેદ માટી ગોરમટું નાખવાનું, એની માથે રોલ નાખવાનો, પાછી 8 ઇંચ કાંકરી નાખવાની, એવું બધું એસ્ટિમેટ એન્જિનિયર સાહેબે કર્યું છે। એન્જિનિયર સાહેબે આ એસ્ટિમેટ બનાવી અને આવી વયા ગયા છે। એક વખત એને સ્થળ તપાસમાં આવ્યા નથી। 25-30% કામ તો થઈ ગયું છે। આજે અમને ખબર પડી કે હાલમાં આ કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર હાલે છે। આ યાર્ડના ડિરેક્ટરો, ચેરમેન, વાઇસ ચેરમેન આ બધાની મિલીભગત, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર બધાની મિલીભગતથી આ કામ હાલે છે અને એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચારની અમને આમાં શંકા ગઈ, એટલે અમે આજે જોવા આવ્યા। તો ખાલી આજે તમે જોઈ શકો છો, આ તળિયું જોઈ, આ તળિયા ઉપર સીધું પીસીસી કરી અને આ કામ પૂરું કરી દેવા માગે છે આ લોકો। એકવાર કાંકરી નાખેલી છે કે નથી નાખી? પણ વખત આમાં કાંકરી નથી નાખી, ખોદકામ નથી કર્યું, કાંઈ નહીં, ખાલી જમીન લેવલિંગ કરી અને સીધું પીસીસી કરી નાખે છે આ લોકો। તો કેમ એવું કરે છે આ અત્યારે? બધા ભેગા મળી અને પૈસા કામવાની વાત છે। જો આમાં રોડ રોલરના એસ્ટિમેટમાં 4-4.25 લાખ રૂપિયા જેવી મસ્ત મોટી કિંમત લખેલી છે, તો આ લોકો એ કાંઈ કામ નહીં કરવું પડે એટલે એ પૈસા બધા મળી અને ભેગા મળીને ખાવાની વાત છે।